આજની વાર્તા. નોળિયાને મારી નાખ્યું. એક ગામમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એ જ દિવસે એક નોળિયાનો પણ જન્મ થયો હતો. દયાવશ થઈને બ્રાહ્મણીએ તે નોળિયાને પણ પાળ્યો હતો. નોળિયા તથા બ્રાહ્મણના બાળક વચ્ચે ખૂબ પ્રેમ હતો. બ્રાહ્મણી એક દિવસ પાણી ભરવા ગઈ. તેનો પુત્ર ઊંઘી રહ્યો હતો. નોળિયો તેની પાસે જ બેઠો હતો. એટલામાં ક્યાંકથી એક સાપ ત્યાં આવ્યો અને તે છોકરાને કરડવા જતો હતો. આથી નોળિયાએ તે સાપના ટુકડા કરી નાખ્યા. નોળિયાના મોં પર લોહી લાગ્યું હતું. સ્ત્રી પાણી ભરીને આવી. બારણામાં જ તેણે લોહીવાળા નોળિયાને જોયો. તેણે વિચાર્યું કે આ નોળિયો મારા બાળકને કરડ્યો હશે, તેથી જ તેના મોઢા પર લોહી છે. આવું વિચારીને તેણે તેની પર પાણી ભરેલો ઘડો નાખ્યો. આથી નોળિયો મરી ગયો. અંદર જઈને બ્રાહ્મણીએ જે દ્રશ્ય જોયું તેનાથી તે બધી વાત સમજી ગઈ. તેને ખૂબ પશ્ચાતાપ થયો. આથી જ કહ્યું છે કે વિચાર્યા વગર કોઈ કામ ના કરવું જોઈએ.